અમરેલી જિલ્લો ખેતી સાથે સંકળાયેલો છે અને પશુપાલનમાં પણ અહીંયા નોંધપાત્ર પ્રગતિ થઈ છે. દામનગર તાલુકાના રાબડા ગામમાં પશુપાલકે ગીર પ્રજાતિની ગાયોના સંવર્ધન માટે કોહિનૂર નામના સાંઢને ભાડે આપી અને લાખો રૂપિયાની કમાણી કરી છે. હવે જોઈએ કે આ કોહિનૂર સાંઢની વિશેષતા શું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અને તમારા માટે આ વિડીયો લઈને આવ્યા છે અભિષેકભાઈ. આ છે અમરેલી જિલ્લાનું દામનગર તાલુકાનું રાબડા ગામ, જ્યાં પ્રદીપ ગીર ગૌશાળા આવેલી છે. 11 મહિના પહેલા પ્રદીપભાઈએ પાળિયાદ નજીકથી એક સાંઢને અહીંયા ખરીદ્યો હતો. સારી માવજતના કારણે આ સાંઢની ઊંચાઈ અત્યારે 6 ફૂટથી પણ વધારે છે, જે એક હાથી જેવો લાગે છે અને માટે જ આ સાંઢનું નામ રાખવામાં આવ્યું છે કોહિનૂર અને એને ગૌશાળામાં જ રાખવામાં આવે છે, જ્યાં 37 જેટલી ગાય પણ છે. પ્રદીપ પરમાર એક પશુપાલક છે. અહીંયા 3 ગાયોના ખોરાક સમાન કોહિનૂર સાંઢને ખોરાક આપવામાં આવે છે. કોહિનૂરની ચાલ અને કલરના કારણે તેમને કોહિનૂર નામ આપવામાં આવ્યું છે. આ સાંઢનું બ્રીડિંગ થાય છે ત્યારે તે ફિમેલ પ્રજાતિના વાછરડાને જન્મ અપાવડાવે છે. અત્યાર સુધીમાં કોહિનૂરે 3 ગાયોને વાછરડા અપાવ્યા છે. હાલમાં ગાંધીનગરના ગામમાં આ કોહિનૂર સાંઢને 8.5 લાખ રૂપિયામાં 4 મહિના માટે ભાડે આપી અને પ્રદીપ પરમારે લાખો રૂપિયાની કમાણી કરી છે. હવે જોઈએ કે પ્રદીપ પરમાર કોહિનૂરને કેવી રીતના સાચવે છે અને એનું લાલન પાલન કઈ રીતના કરે છે. પાસે હાલમાં ગીર નસલની સારી એવી બ્રીડવાળી ગાયો છે અને એ ગાયોની અંદર સારો એવો બુલ નાખી ભવિષ્યની અંદર મને સારા બચ્ચા મળી રહે એના માટે પાળિયાદની બાજુમાં રાણપુર નામનું ગામ છે. ત્યાંથી હું એક બ્લેક કલરનો નંદી લાવેલો છું. જે નંદીની હિસ્ટ્રીની વાત કરીએ તો પાળિયાદની જે બણકલ ગીર ગૌશાળા છે એ ગૌશાળાની અંદર જે ગોપાલ નામનો ખૂંટ છે, જે પોતે જેડ બ્લેક છે, એ નંદીનો આ કોહિનૂર વાછડો છે. અને 2 વર્ષની ઉંમર હતી ત્યારે હું એક સારા એવા ખેડૂતને ત્યાં પરવરિશ થયેલી અને ત્યાંથી હું પરચેસ કરીને લાવેલો છું. છેલ્લા 10 થી 12 મહિનાથી એ નંદી મારી પાસે છે અને મને 2 થી 3 ગાયોએ સારા એવા બચ્ચા એ નંદીના માધ્યમથી મળેલા છે, જે પોતે એના બચ્ચા પણ જેડ બ્લેક આવે છે. સૌથી મોટી ખાસિયત એની એ છે એનો જે ગોપાલ ગોપાલ જેડ બ્લેક છે, કોહિનૂર જેડ બ્લેક છે અને કોહિનૂરના જે બચ્ચા આવે એ પણ જેડ બ્લેક અમને મળ્યા છે. એટલે ફ્યુચરની અંદર મારા મિત્ર જે મનીષભાઈ પટેલ છે ગાંધીનગરની બાજુમાં થ્રોડ ગામના વતની, એને મેં થોડાક સમય પહેલાં સારી એવી બ્રીડની ગાયો આપેલી છે. તો એમને પણ બ્લેક કલરના ગીર નસલની અંદર બચ્ચા મળે એના માટે મેં એને ભાડા પેટે અમારો નંદી આપેલો છે અને 4 મહિનાની મુદત માટે 8.5 લાખ રૂપિયા કિંમત ડિસાઇડ કરી નક્કી કરી અને એમને આપેલો છે. ખોરાકની વાત કરીએ તો સૂકો ચારો છે, લીલો ચારો છે, એક્સ્ટ્રા ફીડ છે અને નંદીને જે એક્સ્ટ્રા આપવામાં આવે છે, નંદીનું એક્સ્ટ્રા ફીડ જે આપવામાં આવે છે એ ફીડ અમે આપીએ છીએ. પ્લસ 3 ગાયોનું જે ખોરાક હોય છે એ 3 ગાયોનો ખોરાક એક નંદીને આપવામાં આવે છે, જેથી કરીને એની કન્ડિશન સારી બની રહે, આવનારા બચ્ચા પણ સારા મળી રહે અને બુલની કન્ડિશન પણ ગાયો કરતાં બેટર બની રહે. પ્રદીપ પરમાર અગાઉ પોલીસની નોકરીમાં કામ કરતા હતા, પરંતુ પછી એમણે રાજીનામું આપી દીધું અને પશુપાલનમાં જોડાઈ ગયા. કોહિનૂર જેવા જેડ બ્લેક સાંઢના કારણે અને ગૌશાળામાં ગાયોના કારણે સંચાલન કરી અને એઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આવી જ રીતના કોહિનૂર સાંઢના માધ્યમથી તેઓએ પશુપાલનમાં નવી ઊંચાઈઓ સ્પર્શી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં લખીને જણાવજો અને જેટલા પણ બની શકે એટલા ખેડૂત ભાઈઓને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી એમને પણ પશુપાલનને લગતી આવી માહિતી મળી રહે અને નવા વિચારો પણ મળે. જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. આ વિડીયો શેર કરવાનું બિલકુલથી ન ભૂલતા. આભાર.